best thing, best development, best result, best fruits will definitely take time. શ્રેષ્ઠતમ વસ્તુ, અદ્ભુત વસ્તુઓ ને આવતા વાર તો થશે. ચટબંગની પટમ્યા તરત નહીં, એવું બનશે નહીં. તમે અબિહાલ વિચારો અને અબિહાલ તમારી તરફેણમાં પરિણામ આવે અને એ પણ શ્રેષ્ઠ અદ્ભુત, એ શક્યતા નથી. હા, પરિણામો અદ્ભુત આવશે, શ્રેષ્ઠતમ આવશે, પણ સમય લેશે. શ્રેષ્ઠતા એ પરિપક્વતાનું બીજું નામ છે. That needs maturity in every aspect. જ્યારે તમારા વિચારો પરિપક્વ થાય, જ્યારે તમારું વર્તન પરિપક્વ થાય, એ દિશાના પ્રયાસો પરિપક્વ થાય, અને ત્યારે ધીરે ધીરે ધીમી આંચ ઉપર જેમ રસોઈ થાય ને મીઠી બને ને, એવી રીતે મહાન વસ્તુઓ ધીરે ધીરે એ પરિણામ લઈને આવે. કેમ કે એ શ્રેષ્ઠ છે ને, માટે સમય લેશે. ભીંડાનો છોડ ચોમાસાના 4 મહિનામાં ઊંચો થઈ જાય અને ભીંડા આપતો પણ થઈ જાય. પણ સાગ અને સાલના ઝાડ, ઓકનું ઝાડ તો 100 વર્ષ થાય છે. અને ત્યારે તળેટીમાં ઉગાડ્યું હોય ને તો એ શિખર જેટલું ઊંચું થાય, પણ એને સમય લાગે છે. શ્રેષ્ઠ વસ્તુઓ રાતોરાત હાથમાં નથી આવી જતી. એના માટે એટલો બધો જબરજસ્ત પુરુષાર્થ સતત એક ધાર્યો, એક લગનથી થાય ને જ્યારે, ત્યારે શ્રેષ્ઠતમ વસ્તુઓ પેદા થાય છે. વાર લાગશે. એટલે તમારી ઉતાવળથી શ્રેષ્ઠ વસ્તુઓ તમારી તરફ નહીં આવે.